જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકા પંચાયતમાં ફરીવાર પ્રમુખ પદે ભાવનાબેન નરેન્દ્રસિંહ સિસોદિયાની બહુમતીથી વરણી થઈ છે। ઉપપ્રમુખ પદે નીતાબેન કાનાભાઈ જોટવા તથા કારોબારી ચેરમેન પદે યશ પટેલની બહુમતીથી વરણી કરવામાં આવી છે। આ તકે સમગ્ર તાલુકા ભાજપ પરિવાર દ્વારા નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ અને ચેરમેનની વરણીને આવકારી વિકાસના કામો આગળ વધારે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। આ તકે પ્રમુખ સહિત દ્વારા તાલુકાના વિકાસના કામો તેમજ બાકી કામો વહેલી તકે પૂર્ણ કરવાની ખાતરી પણ આપી હતી। ભારતીય જનતા પાર્ટીનો રાજેશભાઈ ચુડાસમા, સાંસદનો, ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાનો બધાનો આભાર વ્યક્ત કરીએ છીએ અને જે ભવિષ્યમાં જે કામ ભારતીય જનતા પાર્ટી આપશે તે અમે સૌ કરશું એમ જે અધૂરા છે અને અત્યાર સુધી જે બધા કામ તો ભારતીય જનતા પાર્ટીએ મારા ધર્મપત્ની ઉપર તાલુકા પંચાયતના પ્રમુખ બનાવવા બદલ હું પ્રદેશ પાર્લામેન્ટ, અમારા જૂનાગઢનું સંગઠન, તાલુકાનું સંગઠન, અમારા લોકપ્રિય સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનજીભાઈ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ તાલુકાનો ફરી કિશન ગરસર, જિલ્લા પુરવઠા અધિકારી જૂનાગઢ, આજ રોજ તારીખ 25/5/2024 તાલુકા પંચાયત માળિયા ખાતે પ્રથમ સભાનું આયોજન કરવામાં આવેલું હતું। આ સભાનો મુખ્ય એજન્ડા પ્રમુખ તથા ઉપપ્રમુખની વરણી કરવાની હતી, જેમાં પ્રથમ 2.5 વર્ષ માટે બિન અનામત મહિલાની બેઠક જે છે। પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।